રાધે રાધે, જય સિયારામ. આપણે ગયા પ્રસાદ પંડિતજીનું જીવન ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના જીવન ચરિત્રમાં કાલે આપણે જોયું કે એને પિતાજીની કેવી સેવા કરી. પિતાજીને ખંભે બેસાડીને શૌચ કરાવવા માટે પણ દૂર દૂર સુધી લઈ જતા. એવી રીતે એમણે પિતાજીની સેવા કરી ગયા પ્રસાદ પંડિતજીએ. પછી માતાજી ધામ પધારી જાય છે. માતાજી મરતા મરતા આશીર્વાદ આપે છે કે બેટા તે મારી બહુ સેવા કરી એટલે તું સુખી થાય છે. હા, એટલે એમને માતા પિતાના બહુ સુંદર આશીર્વાદ મળ્યા, સેવા કરી ને એટલા માટે. આવી વસ્તુ છે. હવે ગયા પ્રસાદ પંડિતજી છે ને એ હાથરસ આવી ગયા હતા. કારણ કે ઘરે ગામડે તકલીફ હતી, ધંધા હતા નહીં, એટલે હાથરસ આવી ગયા હતા ગયા પ્રસાદ પંડિતજી. અને હાથરસ આવી અને એને ટ્યુશન ક્લાસ શરૂ કર્યા. ભણેલા ગણેલા તો હતા જ ગયા પ્રસાદ પંડિતજી, હોશિયાર તો હતા જ, એટલે એને ટ્યુશન ક્લાસ ચાલુ કરી દીધા. તો સરસ મજાનું એક વૃક્ષ હતું, એ વૃક્ષની નીચે પોતે ટ્યુશન ક્લાસ કરાવતા અને બાજુમાં પિતાજીને ખુરશીમાં બેસાડતા. અને પિતાજીને કહેતા, પિતાજી રામ રામ જપો, રામ રામ જપો, એમ કરીને પિતાજી પાસે ભજન કરાવતા. આપણે એક રીત છે ને કે જીવ ઠાલો ઠાલો બેસે એના કરતા તો રામ રામ જપે એ વધારે સારું. બિલકુલ. એને એમ હતું કે જો પિતાજીને હું ઘરમાં રાખી દઈશ ને તો ઘરમાં પિતાજી નામ જપ નહીં કરે. કારણ કે એને ખબર છે ગયા પ્રસાદજીને કે આખી જિંદગી ભજન ન કર્યું હોય તો ઘડપણમાં ભજન થતું નથી. ઘડપણમાં ભજન કરવું છે ને કઠિન બને છે. બિલકુલ. એટલે ગયા પ્રસાદ પંડિતજી પિતાજીની ખુરશી અહીંયા બાજુમાં જ ઢાળતા. અને પછી પિતાજીને કહેતા કે પિતાજી રામ રામ જપો. એટલે એના પિતાજી રામ 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 એમ જપવા માંડે. પછી થોડીક વાર થાય ને 10 મિનિટ એટલે એના પિતાજીના રામ નામ બંધ થઈ જતા. કારણ કે ભાઈ સતત નો જપ્યા હોય ને તો જપવાની આદત પણ પડતી નથી. એમ ભગવાનનું નામ લેવું હેલું નથી. એમ બહુ કઠિન છે. એ તો ઈશ્વરની બહુ મોટી કૃપા હોય ત્યારે જીવના મુખેથી સતત ભગવાનનું નામ નીકળે છે. કૃપા વગર નથી નીકળતું. તો 10 મિનિટ પછી પ્રસાદ પંડિતજીના પિતાજીનું રામ નામ બંધ થાય ને એટલે બોલે, બાપુ રામો રામો બોલો. વળી બોલ્યો ગયા પ્રસાદ પંડિતજી, બાપુ રામો રામો બોલો, જો નામ બંધ થઈ ગયું. એટલે વળી એના પિતાજી જપવા માંડે રામ રામ. એન કે પ્રકારે ભજન તો કરવું જ પડશે ને. ભજન કર્યા વગર છૂટકો નથી. એન કેન પ્રકારે પણ જીવે અંતે ભજન કરવું જ પડશે. કારણ કે ભજન વગર આ સંસારમાં કોઈનો ઉદ્ધાર નથી થતો. બિલકુલ. આવી વસ્તુ છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી આવી રીતે યાદ દેવડાવે નામ જપ. પછી વળી જપ કરતા કરતા બંધ થઈ જાય ને તો એમ કે દેખી લેવ બંધ હે ગયે, બાપુ રામો રામો બોલો. વળી એમ કે જો કે નામ જપ બંધ થઈ ગયા, પિતાજી રામ રામ બોલો, પ્રેમથી કહે. તો જયારે બંધ થાય ને તોય કે રાખે ગયા પ્રસાદ પંડિતજી કે તમે રામ રામ બોલો. એમ તોય કે જ રાખે એને. આપણે એમ થાય કે આવું કરવું યોગ્ય છે કે નહીં. તો કે મહાપુરુષના હૃદયમાં છે ને અપાર કરુણા ભરેલી હોય. એને ખબર છે કે જો અત્યારે રામ નામ નહીં જપે તો આ જીવનો ઉદ્ધાર કેદી થશે. એટલે પરાણે તો પરાણે નામ જપ કરાવીને જીવના ઉદ્ધાર કરતા હોય છે આવા મહાપુરુષો. કે ઈ બાને પણ જો જીવ નામ જપ કરે તો જીવનો ઉદ્ધાર થાય.
હા એમાં કઈ ખોટું નથી. આ કરુણા છે, વિશેષ કરુણા છે કે મારા પિતાજીનો ઉદ્ધાર થઈ જાય. બાપને હારું જમાડી દેવું કે હારી સેવા કરવી એટલેથી જ પૂરતું નથી. બાપનો ઉદ્ધાર થાય ને એ ચિંતા રાખવી જોઈએ. હા પછી એ જો ભજન ન જ કરતા હોય તો એની જિંદગી ઈ જાણે, તો પ્રયાસ તો કરવો જોઈએ કે એ પણ ભજન કરે. હા પ્રયાસ પૂરો હોવો જોઈએ, એમાં કોઈ શંકા નથી. તો ગયા પ્રસાદ પંડિતજી પૂરો પ્રયત્ન કરતા અને રામ રામ કરાવતા. તો એકવાર ગયા પ્રસાદ પંડિતજીના પિતાજી નામ ભૂલી ગયા. તો કે જુઓ પિતાજી, પાછું નામ ભૂલાઈ ગયું, રામ રામ બોલો. તો ગયા પ્રસાદ પંડિતજીના પિતાજી ગુસ્સે થઈ ગયા. तुम तो खाए ही जात हो, मैं अब थकी गयो हूँ, धीरे धीरे मन के भीतर ही भीतर जप लूंगो. હા મતલબ તું તો મારું માથું ખા શીખી હે, હવે હું થાકી ગયો છું કે જોર જોરથી રામ રામ નહીં બોલવું કે મનની અંદર અંદર નામ જપ બોલી શીખી. હા મને હવે તમે એમ ના કહો કે હું નામ જપ કરતો નથી, કે મનમાં મનમાં બોલીશ એમ. પંડિતજી હસવા માંડ્યા, હવે પિતાજી ગુસ્સે થઈ ગયા છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી એના પિતાજી પાસે ગયા અને પિતાજીને પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? એક હું શ્વાસ નામ કે બિના નહીં જાનો ચાહીએ. પિતાજીને કહે છે કે પિતાજી આપણો એક પણ શ્વાસ નામ જપ વગર ખાલી જાવો જોઈએ નહીં. શ્વાસ શ્વાસ પ્રતિ નામ રટું, વૃથા શ્વાસ મત ખોય, ના જાને યા શ્વાસ કો આવન હોય ન હોય. નામ જપ જપો, શ્વાસે શ્વાસે નામ જપ જપો. કોને ખબર છે કે જે શ્વાસ લીધો છે એ પાછો આવશે કે નહીં, કઈ નક્કી નથી. હા એટલે વૃથા શ્વાસ ખોવાના ન હોય, શ્વાસે શ્વાસે નામ જપ કરવાનું હોય છે. એટલે કે પિતાજી આપણો શ્વાસ છે ને નામ જપ વગર ન જાવો જોઈએ. जैसे हम कुआं में बाल्टी फंसावे है तो कुआं वाकू जलसो भर के ही भेजे है, रिक्त नहीं. मान लिया આપણે કુવામાં ડોલ નાખી, તો કુવામાં ડોલ નાખી તો કુવો ઈ ડોલને પાણીથી ભરીને આપણે આપે છે. હા આખી ડોલ પાણીથી ભરાઈને આપણે મળે છે, ખાલી નહીં. એમ માન લો ખાલી ડોલ આવે તો આપણે કેટલું લાગે ઓલું, આ પાણી નો આવ્યું. ऐसे ही जब प्रभु हमारे हृदय रूपी कूप में अपनी श्वास रूपी बाल्टी फंसावे है, तब हमें वो नाम रूपी अमृत रस तो भर के भेजनी चाहिए, खाली नहीं. ગયા પ્રસાદ પંડિતજી સમજાવે છે કે એવી રીતે ભગવાન જયારે આપણે અંદર શ્વાસ લઈ છીએ ને, આપણો શ્વાસ પેટમાં જાય છે ને, તો ભગવાન પણ શ્વાસ રૂપી ડોલ આપણા હૃદયની ગુફામાં નાખે છે. તો ઈ હૃદયની ગુફામાં શ્વાસ રૂપી ડોલ નાખે એટલે પાછો શ્વાસ આવે ને તો રામ નીકળવું જોઈએ, રાધા નીકળવું જોઈએ, કૃષ્ણ નીકળવું જોઈએ. એટલે ભગવાનને એમ થાય કે મેં આને શ્વાસ આપ્યો તો એને નામ રૂપી અમૃતથી એ શ્વાસ ભરીને મોકલો. વાહ આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ. શ્વાસે શ્વાસે નામ જપનું અમૃત આપણે ભગવાનને આપવું છે તો ભગવાન પ્રસન્ન થઈ જશે. જેમ કુવામાંથી આપણે પાણીની ડોલ ભરાઈ જાય તો પ્રસન્ન થઈ જાય કે હા આખી ડોલ ભરાઈ ગઈ. એમ જયારે શ્વાસ બારે પાછો આવે છે અને એમાં ભગવાનનું નામ નીકળે છે તો ભગવાન પ્રસન્ન થઈ જાય છે કે આ નામ રૂપી અમૃતથી શ્વાસ મને પાછો આપ્યો છે. આમ ભજન થવું જોઈએ. શ્વાસે શ્વાસે નામ જપ, શ્વાસે શ્વાસે નામ જપ. એક શ્વાસ ખાલી ન જવો જોઈએ, કારણ કે પછી અનમોલ શ્વાસ અને જીવને ફરીથી મળતા નથી. હા એટલે શ્વાસ ને ખાલી જવું જોઈએ નહીં. तब ही श्री भगवान हमसे प्रसन्न होंगे, अन्यथा तो नहीं. જો શ્વાસ નકામાં ગયા તો ભગવાન પ્રસન્ન થશે નહીં, બિલકુલ પ્રસન્ન નહીં થાય. શ્વાસે શ્વાસે નામ થશે ત્યારે જ ભગવાન પ્રસન્ન થશે. હા यासो में आपसे बारंबार यह प्रार्थना करूं कि खूब नाम जप करो, एक हूँ श्वास रिक्त नहीं जाने चाहिए. એ ગયા પ્રસાદજી એના પિતાજીને કહે છે, એટલે પિતાજી તમે શ્વાસે શ્વાસે નામ જપ કરો, તમારો એકેય શ્વાસ છે ને કે ખાલી ન જાવો જોઈએ. હા
તમે શ્વાસે શ્વાસે નામ જપ કરો, આવી રીતે શિખામણ આપે છે. તો પિતાજી પણ રડી પડતા કે બેટા હું થાય એટલો પ્રયત્ન કરું જ છું, થાય એટલા નામ જપ કરું છું હું. હવે એક વખત ગયા પ્રસાદ પંડિતજી ટ્યુશન ક્લાસ કરાવતા હતા. હા બાજુમાં એમના પિતાશ્રી ખુરશી ઉપર બેસીને રામ 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 નામનો જપ કરતા હતા. તો ભાઈ ગયા પ્રસાદ પંડિતજીના પિતાજી છે, કોઈ સાધારણ થોડા છે. આવડા મોટા મહાપુરુષને જેને જન્મ આપ્યો છે એના પિતાજીના કલ્યાણમાં હું શંકારીએ. હા તો એ રામ રામ નામનો જપ કરતા હતા પિતાજી. ત્યાં જ પિતાજીને દેખાણું કે સામે રામજી આવીને ઉભા રહી ગયા છે. હા એના પિતાજીએ જોયું. શું જોયું એને? રામ લખન બે ભાઈ નખ શીખ અત્યંત સુંદર શૃંગાર કરીને ઉભા છે.